હાવ ડાયરાને જય ગિરનારી બાપા. ચાલો ચાલુ કરીએ ફાકા ફોજદારી ભાઈ. તો અમે સાથીદારો નીકળી ગયા છીએ બજારમાં ઘરનું શાકભાજી ને એવું લેવા. અહીંયા એવી દુકાનો છે કેશ એન્ડ કેરી, પણ એમાં જવાની અમારી ઓકાત નથી, કેમ કે આમાં બધું મોંઘું હોય. લંડનનો એક રૂલ છે, તમે કોઈ પણ પ્રાઇસ તમારી વસ્તુ તમારી પ્રાઇસે વેચી શકો. અને આ સત્યેન્દરે સાયકલ ચાલુ કરી છે, એ સાયકલ જોવાય પડી, પણ આપણે હાંકવાની નથી, એમાં પૈસા કપાઈ જાય. એ હું તમને કાલ બતાવી કેમ કપાઈ જાય. આ એનું એક રેલવે સ્ટેશન છે, અલ્પટન સ્ટેશન. અમે આ કરિયાણાની દુકાન આવી ગયા છે LDLમાં. દુકાનનું નામ છે, અહીંયા બધું મળી જાય. કરિયાણું મળી જાય, ફ્રૂટ તમારે જે લેવો હોય એ મળી જાય. બીજું શું મળે દોસ્તાર? ટોટલી વસ્તુ બાયુ સિવાય બધું મળે ભાઈ. ઇલેક્ટ્રિક બધું મળે. બાયુ તમારી ઘરેથી લાવવી પડે, બરાબર? હાલો તમને અંદર બતાવી દઉં પછી હું શું છે. આપણે શોપિંગ માટેની ગાડી લીધી છે 1.5 કરોડ રૂપિયાની. ત્યારે એક નાનું એવું છોકરું આવ્યું હતું, હવે એ કંઈક ખોવાઈ ગયું છે. એ ગોતવું અઘરું છે, પરપટ નાના પગે ગમે ત્યાં બોલવા મળે ભાઈ. ઝીણો ક્યાં આવી ગયું? આ પણ જો અહીંયા બધું મળી જાય, તમારે જે લેવું હોય એ બધું. ગાર્ડનનો સામાન લેવો હોય તો કંઈ ખળગાવવાનું, ઢીંગલા, પોચા, રમકડા, કપડા બધું. સ્વિમિંગ પુલ આવ્યા છે બજારમાં નવા. કયા પાસ્તા લેવાના આપણે? પાસ્તા જિંદગી કા આખરી રાસ્તા લે ફટાફટ. કેટલાનો આવ્યા? 41 રૂપિયાના. ગાડી નાની એવી છે, અને આ છોકરું કહે છે આમાં બેવું છે, પણ આમાં ન બેહાય, આમાં આપણે ન હમાય. ઘસ પૈસા ઉડી ગયા. તો આ ઝોલામાં બધું અમે ભરી લીધું છે, જે લેવાનું હતું એ બધું. અને એવી આપણે માણસો રાખેલા છે, દરવાજો આપણે આવી એટલે ખુલ્લી જ જવું પડે. શોપિંગ એક જગ્યાએથી પૂરી થઈ ગઈ, હવે બીજી જગ્યાએ જવાનું. જ્યાં જે સસ્તું મળવું એ લેવું પડે ભાઈ, અગર ગુંજામાં પૈસા ખૂટી જાય વાર ન લાગે. લંડન છે બાપા. એ આપણને ટેસ્કો હોય, આપણે પાછા જઈએ છીએ ગ્રોસરી લેવા હાટુથી. હું તને કહું છું નિયર બાય ટેસ્કો છે, એમાં કેટલી મિનિટ બતાવે છે? 14 મિનિટ. ચાલો ભાઈ 14 મિનિટ હવે પાછું હાલીને જવાનું. બસ લઈ લે ભાઈ, એવું કાંઈ વાંધો નથી, પણ બસમાં 1.75 કપાય ભાઈ. ઇન્ડિયાના 175 રૂપિયા જાય, અને એ આપણે બિલકુલ બગડવાના નહીં થતા, બરાબર? જો આમેથી છોકરાઓ નિહાળેથી છૂટી ગયા છે. અહીંના છોકરાઓ ભાઈ હોશિયાર છે બધા, ધીમે ધીમે હાલે હોય રોડ ક્રોસ કરવા હાટું. જો ત્યાં મશીન લાગેલું હોય. આવા ને હારે લઈ લો જ ન હોય, ઘડીએ ઘડીએ ભૂખ્યા થાય. હાલો ખાવા. આપણી ઘરે એક નાનું એવું છોકરું વાત જોવે છે. આ વડાપાવ એની હાટું આપણે પાર્સલ કરાવ્યું છે. વડાપાવનો ટેસ્ટ સારો હતો. આ એવું છે, તમે કોઈની પરમિશન વગર કોઈનો ફોટો કે વિડીયો ના ઉતારી શકો. એટલે આપણે દુકાનનું નામ નથી લીધું કયું છે એ, પણ જે અહીંયા રહેતા હોય છે લંડનમાં એને ખબર પડી જાય કે આ કઈ દુકાન છે. કલાકાર છે આપણી હારે. એ એમ કહે છે કે આ પાંદડાની સિસોટી બને પપુડી, અને એ વગાડ છે. મેં તો કોઈ દિવસ ટ્રાય નથી મારી, હાલે વગાડી બનાય. બની જાય એટલે મને કહેજે. જો પહેલાં તમારે પાંદડાને આવી રીતે આમ ગોળ ગોળ ફાડવાનું. આની નો બને. કઈ તમે કલાકાર, હું કામના. હાલો તમને ભગવાનના દર્શન કરાવી. જય ગિરનારી. અહીંયા સર્જન છે,
એ તમને ઓપરેશન કરી દે બધાય. આ પંખીડા અમારી વાટ જોતા હતા, કાંઈક દાણા નાખો પણ અમે કાંઈ લઈને નથી આવ્યા, એટલે એમને જાય. ઘરના થોડોક સામાન મગાવ્યો છે, શાકભાજીનું લઈ જવો પડે. ઘરના એટલે ભાઈ બાયું વાઈફ ગુજરાતીમાં ઘરના ભાઈ મરસા લીધા છે. ઓહો હો હરખું આવ્યો છે, બહુ ભાવે પણ આ કિલોનો ભાવ તો બાપા ત્રણે જ લઈ લીધો. ભગવાન પડ્યા છે અહીંયા. ના ભગવાનની સોપડી પડી છે, એ આપણે વાંચવાની હોય પણ કોઈ વાંચતું નથી. હવે પાછાનું બીજી દુકાને 2 જગ્યાએથી થોડોક સામાન લીધો છે, સસ્તું પડે ત્યાં લેવા જવાનું. હવે ત્રીજા સ્ટોરમાં જઈએ છીએ અમે પગપાળા. ICICI બેંકમાં આપણું ખાતું છે, એમાંથી કરોડો રૂપિયા આપણે ઉપર લેવાના છે. ત્યાંથી કરોડોની લોન લઈને અહીંયા આવ્યા છે. જો નહીં ભરાય તો આડી પાટીની જમીન ઊભી પાટીની થાય. આડી હોનાની દુકાનો અને તમને હોનું મળે, જેટલું લેવું હોય એટલું તૈયાર હો. હોનાની દુકાનેમાંથી સીધું કાકરાની દુકાનમાં આવી ગયા છે ભાઈ. અમે અમારા ઘરમાં બધા ખાય છે એટલે લેવો તો પડશે. 555 રૂપિયાના દીધા છે એક ડબલાના. 555માં ત્યાં બાટકું ભરાઈ જાય. હાલે અને આની ભાષામાં ગેમ્બલિંગ કહેવાય. જુગારના મશીન નાખો એટલા જાય પણ વાહે ન વધે કાંઈ. ગામમાંથી ખોવડું ઓસરી 2 વયું જાય. ચોર તો ભાઈ અહીંયા એટલા છે, સાયકલ નોતન છોડી જાય, ટાયર મૂકીને વયા જાય. ટીકે મેક્સ કાલ બહુ તડકો છે. જેની ઓલા પર ઇવેન્ટમાં ટોપી લેવાની તારે ઇવેન્ટ હતું ત્યાં તું જોબે જવાની ને હતું લેવી હોય તો કે ફટાફટ ઝીકાડી દઉં. આપણે ઝીકાડી દઈએ ફટ દઈ ગમે. બહાર બહુ ગરમી છે એટલે મેં ટેક્સોમાં આવી ગયા છે. છાસ લેવાની અમારે છાસ. હા સ્ટોકમાં આવી ગઈ રોજની 230 રૂપિયાની બોટલ છે છાસની. અંબાજા દૂધ લેવાનું છે ઘર હાટું. અહીંયા ભાઈ દૂધ હોલ મિલ્ક આવે એનું આવે ને ખબર પડતી. બકરી ઘેંટી જે આવતું હોય અને લાંબી તારીખું લેવાની એટલે દૂધ બગડે નહીં. ઘરમાં લઈને હાલતી ના. નકરાજ ભાઈ પૈસા દેવાના, નકરાજ ઘસ પૈસા ઉડી જાય. ઓ ભાઈ અકાઉન્ટમાંથી સ્કેન કરતો હતા પૈસાવાળા માણસો કે મારી પાસે અમેરિકન એક્સપ્રેસ છે, હું ટેપ કરી. પાછું ભાઈ આમાં 3 પાઉન્ડ નાખ્યા છે એટલે અમારા લંડનની બજારમાં છે ને ભાઈ નક્કી. હવે અમારે કેક લેવા જવાની છે કેક બોક્સમાં. આ લાલવી હલવીને થોડી નાખ્યો જ નહીં. એક દોસ્તાર ભાઈબંધનો બર્થડે હતો એટલે કેક લેવા આવ્યા છીએ. કેક હું અહીંયા ભાઈ બહુ મોંઘી છે. મારે તો સાંભળીને જ મોઢામાંથી કોગળા નીકળી ગયા ભાઈ. આ ન ખવાય. વજન ભાઈ ઘણું હાથમાં લેવાઈ ગયું છે અને ખભે ઘણો ટીંગાય છે અને એક થેલી ઓલા હાથમાં છે. મારું ઈ જ કહેવાનું છે, સુરતમાં અમે જ્યાં સુધી રહ્યા ને ભાઈ ત્યાં સુધી નકરી ગાડીઓ ઝાંકી પેટ્રોલના ધુમાડા ફૂકી દીધા. અને આ જો 1.75 બસાવો હાટોથી આ જો 2 પગપાળા, હું મારો દોસ્તાર 2 પગપાળા હાલ્યા જાય છે અને જોતા નેચરની મજા લેતા ખરીદી બધી થઈ ગઈ છે. હવે ઘરે જાય છે. આ કલાકાર અમારી પાસે ઓલું સિસોટી બનાવવાનું હતું ને, હવે હું બાકી હા હજી પાણીપુરીનું પેકેટ લેવા જવાનું પણ અમારા કલાકાર એમ કહે છે કે હું સિસોટી મસ્તીની બનાવું છું એટલે મેં 2 પાન તોડી અને એ કલાકારને આપશું સિસોટી બનાવવા હતું. આ થેલીનો વજન મને આપ્યો છે દોસ્તારે, સિસોટી બનાવે છે આ પાનની. છોકરાઓ શીખી લેજો પાનની સિસોટી. ચાલ બજા જો. વાહ કલાકાર વાહ, જોયું ટેકનોલોજી. આ જો પાનની સિસોટી. ઓ વાગે છે, વગાડ પાછી એકવાર. વાહ કલાકાર વાહ. ભાવે નાનો રાજા નદીનગર 2 ગામડા તને દાનમાં આપી દે. આમાં જો કાંઈ છે નહીં હો, ખાલી પાન જ છે. બતાવી દે આખી સિસોટી ખોલીને બતાવી દે. જો કાંઈ નથી. બનાય પાછી સિસોટી. બને જો દોસ્તાર સિસોટી બનાવે છે પાછી.
સામાન મેં લીધો છે. વગાડ સીસોટી પાડી રહી. બીજું બનાવવાનું. હાલા બીજું પાંદડું લે. બીજા પાંદડા બગાડ નાખ્યું છે. નથી બગાડ્યું ભાઈ, ગુણ જ છે. આ નથી બગાડ્યું, જો હજી રેડી જ છે. કાંઈ નહીં, હાલો હવે હું ટ્રાય મારું છું સીસોટી બનાવવાની. બરાબર ને? જો હરકી વાગશે તો લગ્ન પ્રસંગની અંદર કોન્ટ્રાક્ટ લેવામાં આવશે. બરાબર. અને ઓનલી ફોર લંડન માટે. અમે હવે ઇન્ડિયાના કલાકાર નથી રહ્યા. બરાબર. એમ અમે ઇન્ટરનેશનલ ઓર્ડર તો લેશું જ તે, પણ એ ટિકિટના પૈસા તમારે વગાડવા દેવાના થાય ભાઈ. બરાબર. જો આ પાનને આમ વાળવાનું, બરાબર, પછી ઉપરથી થોડુંક આમ દબાવવાનું અને પછી પીપુડી વગાડવાની. આ ભાઈ ઓલા ઝાડવા છે, જેને ખબર હોય એને ખબર પડી. હાલો ત્યારે ભાઈઓ, જય ગિરનારી.